જે કાગીચોતરી કાંડ સામે આવ્યું હતું એમાં આપણે તપાસ કમિટી બનાવી, અધિકારીઓ પર અધિકારી બદલે છે, પરંતુ હજી કાંઈ તપાસ સામે આવી નથી, તપાસ શરૂ નથી થઈ. તપાસ કમિટીના 3 વખત અધ્યક્ષ પણ બદલાઈ ચૂક્યા છે અને આજે 38મો દિવસ છે. 38 દિવસના અંતે હજી કોઈના નિવેદન નથી લેવાના, તપાસ કાંઈ કરવામાં નથી. તો ક્યાં સુધીમાં તપાસ થશે, કઈ રીતે? મને લાગે છે તપાસ કમિટી જે તે વખતે માનનીય કમિશનર સાહેબે બનાવી હતી, તો મારાથી વિશેષ એમનો જવાબ એ જ આપી શકશે. આપણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છો, આખું તમારી જવાબદારી બને છે. આખું કૌભાંડ તમારે આવ્યા પછી સામે આવ્યું અને તમે જ બધા બિલ અટકાવ્યા છે. તમે બિલ અટકાવ્યા એ ખૂબ જ સારી કામગીરી છે, પરંતુ હવે તપાસ થતી નથી. વહેલી તકે તપાસ થાય અને જે કાંઈ પણ નિર્ણય આવે એ લોકોની સામે આવે એ દિશામાં પ્રયત્ન કરશું અને માનનીય કમિશનર સાહેબ સાથે આ મુદ્દે પણ હું ચર્ચા કરીશ આગામી દિવસોમાં. કમિશનરને સૂચના આપવામાં આવશે કે કેમ હતું? જે બિલકુલ હું કમિશનર સાહેબ સાથે ચર્ચા કરીશ અને વહેલી તકે આમનો જે કાંઈ પણ નિર્ણય આવે એવા પ્રયત્ન કરીશ.